આ વખતેની ચૂંટણીમાં લોકશાહીનું એક નિમ્ન સ્તર છે એ જોવા મળ્યું છે ને નિમ્ન સ્તરનું પ્રદર્શન કરનાર કઈ પાર્ટીના નેતા હોય એ તો મારે કહેવાની જ જરૂર નથી. એ જ પાર્ટીના નેતાઓના 3 થી 4 કૃત્યો છે એ તમને જે ચૂંટણી બાદના કહું છું. પેલું કૃત્ય એવું છે કે એક ગામમાં છે છોટાઉદેપુરમાં રોડ છે એ તોડી નાખ્યો, સીસી રોડ તોડી નાખ્યો. ભાઈ હારી ગયા ને તો સીસી રોડ તોડી નાખ્યો. બીજું કૃત્ય તમને કહું, એક જગ્યાએ એક ગામમાં તલવાર લઈ અને જે ધમકી આપી છે પાણી જે બંધ કરાવીશું, જેદુનું મતદાન થયું તેદુનું ગામમાં પાણી નથી આવ્યું, એવા પણ વાવડ છે. અને બીજા 2 કૃત્યો તમને કહું, એક જગ્યાએ જે છે થાંભલા ઉખેડી ગયા છે ને બીજી એક જગ્યાએ છે એ મંડળીમાં દૂધ ભરવા નથી દેતા લોકોને, કારણ કે એ ભાઈ છે ફલાણી પાર્ટીના ભાઈ છે એ હારી ગયા છે. આવા છે 4 જે કેસ છે એ આપણી સામે આવ્યા છે. તમે સમજી શકો છો કે જે સત્તાધારી પાર્ટી છે એ છે કેવી છે તાનાશાહી અજમાવી રહી છે. એના નેતાઓ છે કેવા ફૂલિયા ફાલિયા ફરે છે કે એને છે કાંઈ ભાન નથી. લોકોને છે જેમ આવે એમ પજવણી કરવામાં જ છે આ લોકો લાગી ગયા છે. લોકોને હજી કેવું તો આ વખતે જે ભારી બહુમતી આપી છે અથવા તો ઈવીએમના લીધે લઈ લીધી છે. XYZ કાંઈ પણ થયું હોય એ બધી જવાબદારી આપણી છે. કાં તો છે દેશમાં રાઇટ ટુ રિકોલ હોવો જોઈએ કે કોઈ નેતાને ચૂંટ્યા પછી પાછી ખેંચવાનો અધિકાર હોવો જોઈએ. અને જો આવા નેતા કોઈ વાયડા થાય જે હારી ગયા પછી લોકોને પરેશાન કરે, સરકારે સુધીમાં આ મુદ્દે છે ક્યાંય કાર્યવાહી કરી હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. તમારા ધ્યાનમાં આવ્યું હોય તો મૂકજો, પણ સરકારને કેવું તો આ મુદ્દે છે ખાસ ગંભીર કાર્યવાહી કરજો. નકર પછી જનતા કાર્યવાહી કરે તો અઘરું પડી જાય. એના કરતાં સરકાર કાર્યવાહી કરે તો થોડુંક સારું લાગે. એટલે સરકારને ખાસ કહેવું હતું કે આ મુદ્દે જે ઘટતી કાર્યવાહી કરજો. જનતા અત્યારે ઊંઘમાં છે, એ કદાચ જાગીને કાર્યવાહી કરાવે ત્યાં સુધી મોડું ન થઈ જાય એ પહેલા જઈ કાર્યવાહી કરાવજો. અને આવા નેતા સામે હું કાર્યવાહી કરવી પડે એ મારે કહેવાની જરૂર નથી. ચૂંટણી પંચની ગાઈડલાઈન છે અને સરકાર પાસે ઘણી કલમો છે. એ કલમ હેઠળ આ 4 નેતાઓને છે તમારે ક્યાં જેલ હવાલે કરવા એ સરકારે વિચારવાનું છે. એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે છે આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.